જય માતાજી, જય રાજપૂતાના। દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે કાલે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા ભારત વર્ષના રાજા રજવાડા ઉપર એક ટિપ્પણી કરવામાં આવી। એ ટિપ્પણી થયા પછી ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાના ઘરમાં લાપસીનું આંધણ મુકાઈ ગયું। સવારના પોરમાં નવા નવા કપડાં પહેરી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને એમના નેતાઓ મીડિયાની સમક્ષ હાજર થઈ ગયા। એમને એવું લાગ્યું કે જે કામ આપણે છેલ્લા 45 દિવસથી નથી કરી શક્યા એ કામ આપણું આજે થઈ ગયું। ક્ષત્રિયોમાં ભાગલા પડાવવાની આપણી રણનીતિ કામયાબ થઈ ગઈ। મારે તમામ રાજકીય પાર્ટીઓને કહેવું છે કે ક્ષત્રિય સમાજે પોતાનું સ્વાભિમાન, પોતાની અસ્મિતા કોઈ પણ રાજકીય પાર્ટીને ત્યાં ગીરવે નથી મૂકી। એ તમામ નેતાઓ અને તમામ રાજકીય પાર્ટીઓ એ યાદ રાખે। ભૂલ રાહુલ ગાંધીએ કરી કે રૂપાલાજીએ કરી, અમે તમામ ભૂલોને, તમામ ટિપ્પણીઓને અમે વખોડીએ છીએ। પરંતુ રૂપાલાજીએ કરેલા પાપ, એમણે કરેલું કૃત્ય એ રાહુલ ગાંધીની ટિપ્પણીની પાછળ સંતાવાથી એ પાપ ભૂસાઈ નહીં જાય તમારું, એ યાદ રાખજો। હું એક સાદા દાખલા દ્વારા આપને સમજાવું। કોઈ એક વ્યક્તિને લાફો મારવાની સજા 1 મહિનો હોઈ શકે અને કોઈ એક વ્યક્તિનું ખૂન કરવાની સજા જન્મથી અથવા તો ફાંસી હોઈ શકે। કૃત્ય કેવા પ્રકારનું છે, ગુનો કેવા પ્રકારનો છે, કેટલો ગંભીર છે, એના આધારે ન્યાયતંત્ર સજા કરતું હોય છે। મેં કીધું એમ, રાહુલ ગાંધીની ટિપ્પણીને, રાહુલ ગાંધીની ભૂલને પણ હું વખોડું છું અને છાતી ઠોકીને એનો વિરોધ કરું છું। પણ રાહુલ ગાંધીની ટિપ્પણી પછી તમે જે કૃત્ય કર્યું છે, તમે જે પાપ કર્યું છે, એની ગંભીરતા જરાય ઓછી થતી નથી। એટલા માટે તમે આ દેશને, આ ગુજરાતને અને ક્ષત્રિય સમાજને ગુમરાહ કરવાનું બંધ કરી દો। અને હું તો ક્ષત્રિય સમાજની વાત નથી કરતો, હું તો તમામ હિન્દુ સમાજની વાત કરું છું। કોઈ પણ સમાજની અસ્મિતા, કોઈ પણ સમાજના સ્વાભિમાન ઉપર કોઈને પણ ટિપ્પણી કરવાનો અધિકાર નથી। પણ તમે ગુનો કર્યો પછી બીજા સામે આંગળી ચીંધીને એમ કહો જો 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 પેલાએ પણ આવું કર્યું, એનાથી તમારા ગુનાની ગંભીરતા ઓછી થતી નથી। માટે કોણ શું બોલ્યું, કોણે શું કીધું, કોણે અમારા ઉપર શું ટિપ્પણી કરી, એનો હિસાબ આ ક્ષત્રિય સમાજ તમામ લોકોને આપી દેશે। પણ તમે એમ માનતા હો કે રાહુલ ગાંધીની ટિપ્પણી પાછળ સંતાઈ જઈશું
અને અમે બચી જઈશું તો એ તમારી મોટામાં મોટી ભૂલ છે. ક્ષત્રિય સમાજ રૂપાલાજીની એ અસ્મિતા ઉપર કરેલી અભદ્ર ટિપ્પણી માટે આજે પણ એટલો મક્કમ છે જેટલો પહેલા દિવસ હતો. આજે પણ ક્ષત્રિય સમાજ એકમત છે, એકજૂટ છે અને આવનારા સમયમાં ભેગા મળી અને જે પણ કરવું પડશે એ કરવા માટે ક્ષત્રિય સમાજ કટિબદ્ધ છે. જય માતાજી, જય રાજપૂતાણા.